આ રોડની પરિસ્થિતિ જોઈ અને મને પણ કમરમાં તકલીફ થાય એવું લાગી રહ્યું છે। દોઢેક વર્ષથી આ રસ્તો એટલી બિસ્માર હાલતમાં છે કે અમને એટલી તકલીફ પડે છે। મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ તાકીદે આ રોડનું સમારકામ કરી રોડ ચાલુ કરો, નહીતર અમારે ટેક્સ ભરવાનું બંધ કરવું પડશે। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 ઢુંડિયાવાડી વિસ્તારના રોડ રસ્તાઓની હાલતથી હવે લોકોની સહનશક્તિ ખૂટી છે। 1.5 વર્ષથી તૂટી પડેલા રસ્તા, ધૂળ, ખાડા અને ટેકરાઓ વચ્ચે જીવતા સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી ટેક્સ નહીં ભરવામાં આવે। પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં એક નજર કરીએ તો જે દ્રશ્યો છે તે અંતરિયાળ ગામના નથી, પરંતુ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાનો વોર્ડ નંબર 1 ઢુંડિયાવાડી વિસ્તાર છે। 1.5 વર્ષ પહેલા અહીં પાઇપલાઇન નાખવા માટે આ રોડ તોડવામાં આવ્યો હતો, પરંતુ કામ અધૂરું રહી ગયું અને સ્થાનિકોના વિરોધ બાદ કોન્ટ્રાક્ટર કામ છોડીને ભાગી ગયો અને ત્યારથી આજ દિન સુધી આ વિસ્તારના લોકો ધૂળ, ખાડા અને ગાબડાઓ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે। ઉપરાંત હાઈવે પરથી પસાર થતા વાહન વ્યવહારનું ડાયવર્ઝન પણ આ જ વિસ્તારમાં આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે। રોડ ન હોવાથી દવાખાના સુધી પહોંચવું પણ મુશ્કેલ છે। વિદ્યાર્થીઓને શાળાએ જવું એ પણ મુશ્કેલ છે। રોજ મુસાફરી કરવી તો આ રોડ પરથી મુશ્કેલ બની ગઈ છે। અહીંના સ્થાનિકોનો આક્રોશ એટલો વધી ગયો છે કે સ્થાનિકોએ પાઇપલાઇન નાખવાનો વિરોધ કરી કામ બંધ કરાવી દીધું, પરંતુ હવે લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે જ્યારે નગરપાલિકા સુવિધા નથી આપતી તો પછી ટેક્સ શા માટે ભરીએ। પાલનપુરના અંદર નગરપાલિકા દ્વારા જે રોડના કામ કરવામાં આવે છે અને સરકાર દ્વારા ઘણી બધી ગ્રાન્ટો જે રોડ માટે આપવામાં આવી છે, તો નગરપાલિકાને મારી વિનંતી છે કે પાલનપુરના અંદર જે સોસાયટી છે, અત્યારે વાત કરું તો ઢુંડિયાવાડીથી પ્રકાશનગર થઈને આરટીઓ જતો જે રોડ છે ત્યાં રોડની હાલત એકદમ ખરાબ છે। ત્યાં હું વાહન ચાલક તરીકે હું અહીંયાથી નીકળી રહ્યો છું ત્યારે હું ખરાબ આ રોડની પરિસ્થિતિ જોઈ અને મને પણ કમરમાં તકલીફ થાય એવું લાગી રહ્યું છે। ત્યાં કોઈ સ્પાઇનના છે, કોઈ ઓર્થોપેડિક દર્દીઓ છે, જેથી કરીને અહીંયાથી જ્યારે જઈ રહ્યા છે, અહીંયા માવજત હોસ્પિટલ બાજુમાં આવેલી છે અને બીજા પણ અહીંયા એવા જગ્યાઓથી બીજી જગ્યાએ જવાય છે એ રોડ આવેલો છે। એટલે અહીંયા જે લોકો એમની વ્યથા અને એમની જે દુર્દશા અને એમની જે તકલીફો જે ભોગવી રહ્યા છે, સાથે સ્થાનિક લોકો પણ એ તકલીફો ભોગવી રહ્યા છે। અહીંયા ખાડા છે, પાણી ભરાય છે, ગાડીઓ ચાલે છે, છાંટા ઉડે છે, વિદ્યાર્થીઓ જાય છે, તો આ બધી તકલીફો ઘણી બધી પડી રહી છે અને તમને જેને વોટ આપીને અત્યારે નગરપાલિકાના અંદર મોકલ્યા છે તો એવા લોકોનું કામ કરવું જોઈએ, જેથી કરીને ફરીથી તમને વોટ મળે। ઘણા સમયથી આ રસ્તા ઉપર અવારનવાર ગમે તે રીતે ખોદકામ ચાલુ જ રહે છે, પણ છેલ્લા 1.5 વર્ષથી આ રસ્તો એટલી બિસ્માર હાલતમાં છે કે અમને એટલી તકલીફ પડે છે। સમય જતાં લગભગ સવારે સમજો ને કે બાળકોને સ્કૂલે મોકલવા હોય તો સ્કૂલની વાન પણ આવતી નથી, પછી કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ નથી આવતી। અમારી એક જ માંગ છે કે ફટાફટ અમારું આ રસ્તાનું નિરાકરણ કરે, નગરપાલિકા કરે અથવા તો સરકાર જે હોય એ સરકાર કરે। આપ જો નિહાળી રહ્યા છો રસ્તો, પાલનપુર 1 નંબરનો વોર્ડ, 1 નંબરના વોર્ડનો મનમંદિરથી પ્રકાશનગર તરફ જતો આ રોડ છે। આ રોડ ઉપર આયોજન નગરપાલિકાનું એવું હતું કે અન્ય વિસ્તારની વરસાદી પાણીની પાઇપલાઇન નીકાળવા માટે એ લોકોએ આયોજન કર્યું હતું। હવે આ આયોજનમાં એક સોસાયટીની અંદરથી પાઇપ નીકાળતા હતા, જે સોસાયટીની અંદરથી પાઇપલાઇન નીકાળતા સોસાયટીના રહીશોના શોષ કૂવાઓને નુકસાન થાય તેમ છે, તેથી તે લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને આ કામ અહીંયા અટક્યું। હવે કહેવાનો પ્રશ્ન એ કે તમે આ પાઇપલાઇન નીકાળતા હતા તો શું તમે એનો સર્વે નહોતો કર્યો? કાયદેસર નગરપાલિકાનો સર્વે કરવો જોઈએ કે પાઇપલાઇન આપણે નીકાળીએ છીએ તો ક્યાંથી નીકળશે, કઈ તરફ સુધી આપણે એને છોડી શકીશું અને આનું કામ કઈ રીતે આપણે પૂર્ણ કરી શકીશું। કોઈ પણ આયોજન વખત તમે સીધો પ્રકાશનગર ચોકથી રોડ તોડી અને પાઇપલાઇન નાખવાનું ચાલુ કર્યું। અધૂરી પાઇપલાઇન નાખ્યા પછી એ રસ્તાને એમનો એમ પડ્યો મૂકી અને આ
શાંતિથી સૂઈ ગયા છો. પરિસ્થિતિ આ વોર્ડના લોકો જે હેરાન થઈ રહ્યા છે તે માટે તમે જાગો. મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ તાકીદે આ રોડનું સમારકામ કરી રોડ ચાલુ કરો, નહીતર અમારે ટેક્સ ભરવાનું બંધ કરવું પડશે. પ્રકાશનગરથી આનંદનગર સુધીનો રોડ સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલો છે. તે કામગીરી માટે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલો છે. પરંતુ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખવાની હતી, જેનો વિરોધ આનંદનગરના રહેવાસીઓ દ્વારા જ કરવામાં આવેલો હતો. તે અંતર્ગત એ કામગીરી પૂરી કરવા માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવેલો છે. વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂરી થયેથી રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.